ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું ચેતન પટવા ધોરણ 12 સાયકોલોજીના સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય છે મનોવિજ્ઞાન, પ્રકરણ નંબર 8 પર્યાવરણ અને વર્તનમાં હેતુલક્ષી પ્રશ્નો વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. તો પર્યાવરણ અને વર્તન એ મોસ્ટ આઈએમપી પ્રકરણ છે. એમાં આપણે 1 ગુણના અને 2 ગુણના પ્રશ્નોનો અભ્યાસ કરીએ. તો શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 8 પર્યાવરણ અને વર્તન. તો પહેલો પ્રશ્ન જોઈએ કે માનવ પર્યાવરણ સંબંધના ઘટકો સમજાવો. તો માનવ પર્યાવરણ સંબંધના ઘટકો જણાવો. તો 5 ઘટકો આપણે તૈયાર કરવાના છે. પહેલું ઘટક છે ભૌતિક પર્યાવરણ, બીજું ઘટક છે સામાજિક પર્યાવરણ, ત્રીજું ઘટક છે પર્યાવરણ અંગેની અભિમુખતા, ચોથું ઘટક છે પર્યાવરણીય વર્તન અને પાંચમું ઘટક છે વર્તનના પરિણામો. તો માનવ પર્યાવરણ સંબંધના ઘટકો 5: ભૌતિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ, પર્યાવરણ અંગેની અભિમુખતા, પર્યાવરણીય વર્તન, વર્તનના પરિણામો. 2 ગુણમાં પૂછાઈ શકે. બીજો પ્રશ્ન પર્યાવરણ અંગેના પ્રતિમાનો જણાવો. તો પર્યાવરણ અંગેના પ્રતિમાનો 2 છે. એક કર્ટ લેવેનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન અને બીજું છે બોન ફેન બેનરનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન. તો પર્યાવરણ અંગેના પ્રતિમાનો 2 છે. કર્ટ લેવેનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન, બોન ફેન બેનરનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન. આગળ નવો પ્રશ્ન આપણે જોઈએ કે બોન ફેન બેનર નું પર્યાવરણ અંગેનું પ્રતિમાન જણાવો. તો બોન ફેન બેનરનું પર્યાવરણ અંગેના પ્રતિમાનમાં 5 મુદ્દા છે. પહેલો છે સૂક્ષ્મ તંત્ર, બીજો છે અનુભવ તંત્ર, ત્રીજો મુદ્દો છે બાહ્ય તંત્ર, ચોથો મુદ્દો છે સાંસ્કૃતિક તંત્ર અને પાંચમો મુદ્દો છે કાર્યક્રમ તંત્ર. તો બોન ફેન બેનરનું પર્યાવરણ અંગેના પ્રતિમાનમાં 5 મુદ્દાઓ તૈયાર કરવાના: સૂક્ષ્મ તંત્ર, અનુભવ તંત્ર, બાહ્ય તંત્ર, સાંસ્કૃતિક તંત્ર, કાર્યક્રમ તંત્ર. આગળ નવો પ્રશ્ન માનવ વર્તન પર પર્યાવરણની અસરો જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ સી 2 ગુણ. માનવ વર્તન પર શબ્દ છે, વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. માનવ વર્તન પર પર્યાવરણની અસરો, તેમાં 1 ઘોંઘાટનું પ્રદૂષણ, 2 હવાનું પ્રદૂષણ, 3 ભીડ ગીચતાનું પ્રદૂષણ. તો માનવ વર્તન પર પર્યાવરણની અસરો, તેમાં ઘોંઘાટનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, ભીડ ગીચતાનું પ્રદૂષણ. હવે નવા પ્રશ્નના શબ્દો ઉપર ભાર આપજો. માનવ વર્તનની પર્યાવરણ પર અસરો. તો માનવ વર્તનની પર્યાવરણ પર અસર, એના પર 3 મુદ્દા. માનવ વર્તન પર પર્યાવરણની અસરો, એના પર 3 મુદ્દા. તો વિદ્યાર્થીઓ પ્રકરણ નંબર 8 માંથી જે 5 ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે એમાં માનવ વર્તન પર પર્યાવરણની અસરો પૂછી છે કે માનવ વર્તનની પર્યાવરણ પર અસર પૂછી છે, એનું તમારે ધ્યાન રાખવાનું. તો માનવ વર્તનની પર્યાવરણ પર અસર જણાવો. તેમાં 3 મુદ્દા તૈયાર કરવાના: 1 કુદરતી સંસાધનોનો દુરુપયોગ, બીજો મુદ્દો છે નકામો કચરો અને ત્રીજો મુદ્દો છે ગંદકી. તો માનવ વર્તનની પર્યાવરણ પર અસરોમાં 3 મુદ્દા: કુદરતી સંસાધનોનો દુરુપયોગ, નકામો કચરો, ગંદકી. પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો જણાવો. તો પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો 4 મુદ્દા આપણે તૈયાર કરવાના છે. પહેલો મુદ્દો છે સ્વૈચ્છિક સાદગી, બીજો મુદ્દો છે નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું, ત્રીજો મુદ્દો છે વાર્તનિક ધોરણો, ચોથો મુદ્દો છે સંગઠિત જૂથ પ્રવૃત્તિ. તો પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયોમાં 4 મુદ્દાઓ આવશે: સ્વૈચ્છિક સાદગી, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું, વાસ્તવિક ધોરણો અને સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. આગળ નવો પ્રશ્ન આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો પર્યાવરણને બચાવવાના સમષ્ટિગત ઉપાયો. તો પર્યાવરણને બચાવવાના સમષ્ટિગત ઉપાયોમાં પુનઃ ઉપયોગ, ઉર્જા સંરક્ષણ. ત્રીજો મુદ્દો પણ આવશે ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો પર્યાવરણને બચાવવાના સમષ્ટિગત ઉપાયોમાં 3 મુદ્દા આવશે: પુનઃ ઉપયોગ, ઉર્જા સંરક્ષણ, ગ્રીન હાઉસ અસર. નવો પ્રશ્ન 2100ની સાલમાં, હવે આપણે ઓબ્જેક્ટિવ પ્રશ્નો જોઈએ. વિભાગ એ 1 ગુણના પ્રશ્નો. તો 2100ની સાલમાં પૃથ્વી પરની સપાટી પર સરેરાશ કેટલી ડિગ્રી ફેરનહીટ હવાનું તાપમાન વધી જશે? તો 3.5
ફેરનહીટ તાપમાન 2100ની સાલમાં પૃથ્વીની સપાટી પર સરેરાશ વધી જશે. હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ? તો હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આગળ નવો પ્રશ્ન, ધોરણો, રિવાજો, સામાજિકકરણની પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? તો ધોરણો, રિવાજો અને સામાજિકકરણની પ્રક્રિયાનો સમાવેશ સામાજિક પર્યાવરણમાં થાય છે. વિદ્યાર્થીનીઓ યાદ રાખો, સામાજિક પર્યાવરણમાં થાય છે. કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. મહાસાગરોના પાણીની સપાટી વધવાથી કયા દેશના 3 ટાપુઓ પાણીની અંદર સમાઈ ગયા? તો માલદીવ. તો મહાસાગરોના પાણીની સપાટી વધવાથી માલદીવના દેશના 3 ટાપુઓ પાણીની અંદર સમાઈ ગયા. માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ શેમાં થાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણમાં. સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? તો સંઘની ભાવના એ ગીચતામાં વધારે જોવા મળે છે. ગીચતામાં પ્રેમ, આત્મીયતા અને લાગણીના સંબંધો છે. ભીડની અંદર એ સંબંધો જોવા મળતા નથી. નવો પ્રશ્ન, આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? તો ભૌતિક પર્યાવરણ. આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ વગેરેનો સમાવેશ ભૌતિક પર્યાવરણમાં થાય છે. રેફ્રિજરેટર એટલે કે ફ્રીજમાં કયો વાયુનો ઉપયોગ થાય છે? તો ક્લોરોફ્લોરોકાર્બન. અને વિદ્યાર્થીઓને ટૂંકમાં શું કહીશું? CFC. કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે? તો બોર્નફેન-બેનર મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે. કયું પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે? તો ઘોંઘાટ. તો ઘોંઘાટ યુક્ત પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા ઉપર અસર કરે છે. કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌતિક પર્યાવરણને જુદા પાડે છે? તો કર્ટ લેવિન. તો કર્ટ લેવિન નામના મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌતિક પર્યાવરણને જુદા પાડે છે. હવામાં કયો વાયુ ઘટે તો વધુ વૃક્ષો ઉછેરવા પડે? તો ઓક્સિજન. તો હવામાં ઓક્સિજન વાયુ ઘટે તો વધુ વૃક્ષો ઉછેરવા પડે છે. હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો હવાના પ્રદૂષણને લીધે શ્વસન તંત્રના રોગોની બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. કોને જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે? તો કર્ટ લેવિન. તો કર્ટ લેવિન નામના મનોવૈજ્ઞાનિકે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે. ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગનું પ્રમાણ વધી રહ્યું છે? તો ચામડીના કેન્સરનું પ્રમાણ. તો ઓઝોનનું પડ પાતળું થવાને કારણે ચામડીના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? તો પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ માનવ સર્જિત છે. તો માનવ સર્જિત છે પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ. આગળ નવો પ્રશ્ન, અંગત જીવનમાં ઉણપ અને સામાજિક સંઘર્ષોમાં વધારો એ શેનું મહત્વનું પરિણામ છે? તો અંગત જીવનમાં ઉણપ અને સામાજિક સંઘર્ષોમાં વધારો એ ગીચતાનું મહત્વનું પરિણામ છે. પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્વની છે? તો સમાજ મનોવૈજ્ઞાનિક. પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા સમાજ મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્વની છે. ફ્રીજમાં કયો વાયુ વપરાય છે? તો ફ્રીજમાં ક્લોરોફ્લોરોકાર્બન નામનો વાયુ વપરાય છે. ગ્રીન હાઉસ અસર એટલે શું? ગ્રીન હાઉસ અસર એટલે શું? મોસ્ટ આઈપી વ્યાખ્યા વિભાગ
સી 2 ગુણ. વાવાઝોડનું પ્રમાણ વધવું, હવામાં અચાનક પરિવર્તન આવવું, તાપમાનના પ્રમાણમાં વધારો થવો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવની હિમશિલાઓ ઓગળવું વગેરે હવામાનમાં થતા આ પરિવર્તનને ગ્રીનહાઉસ અસર કહે છે. તો ગ્રીનહાઉસ અસર એ શું છે? તો વાવાઝોડનું પ્રમાણ વધવું, હવામાનમાં અચાનક પરિવર્તન આવવું, તાપમાનના પ્રમાણમાં વધારો થવો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવની હિમશિલાઓ ઓગળવું વગેરે હવામાનમાં થતા આ પરિવર્તનને ગ્રીનહાઉસ અસર કહે છે. ભીડ શેનો નિર્દેશ કરે છે? તો ભીડ એકબીજાની ખૂબ નજીક હોવાની વ્યક્તિલક્ષી લાગણીનો નિર્દેશ કરે છે. એકબીજાની નજીક, ખૂબ નજીક હોવાની વ્યક્તિલક્ષી લાગણીનો નિર્દેશ એ ભીડ કરે છે. ઘોંઘાટ એટલે શું? બહુ મહત્વનો પ્રશ્ન. મોસ્ટ આઈએમપી છેલ્લા 15 વર્ષના પેપરમાં વિભાગ સી 2 ગુણ, વિભાગ બી 1 ગુણમાં પૂછાયું ન હોય એવું બન્યું નથી. પ્રકરણનો આધાર છે. તૈયાર કરીએ વ્યાખ્યા. ઘોંઘાટ એટલે શું? બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે. બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને આપણે ઘોંઘાટ તરીકે ઓળખીશું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. 9 પ્રશ્ન. દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોમાં કેવા વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે? તો દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજી આધારિત વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે. તો દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોમાં શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજી આધારિત વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે. મહાસાગરોના પાણીની સપાટી સાથી ઊંચી આવે છે. તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં હિમશિલાઓ ઓગળવાને પરિણામે મહાસાગરોના પાણીની સપાટી ઊંચી આવે છે. તો મહાસાગરોના પાણીની સપાટી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં હિમશિલાઓ ઓગળવાને પરિણામે મહાસાગરોના પાણીની સપાટી ઊંચી આવે છે. ભીડ એટલે શું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ભીડ એટલે શું? વિભાગ સી 2 ગુણ. મર્યાદિત જગ્યામાં ઘણી બધી વ્યક્તિઓ રહેતી હોય તેને ભીડ કહે છે. એકબીજાની બહુ પાસે હોવાથી ધક્કામુક્કીનો અનુભવ થતો હોય તેને ભીડ કહે છે. ભીડ એ વ્યક્તિઓની એકબીજાની અડોઅડ હોવાની સ્થિતિનો નિર્દેશ કરે છે. પર્યાવરણ દ્વારા માનવજાતને મળેલ અનમોલ ભેટ કઈ છે? તો પર્યાવરણ દ્વારા માનવજાતને મળેલ અનમોલ ભેટ હવા, પાણી, ખોરાક, બળતણ વગેરે તમામ પદાર્થો પર્યાવરણ દ્વારા માનવજાતને મળેલ અનમોલ ભેટ છે. દિલ્હી તેમજ મોટા શહેરોમાં વાહન માલિકો માટે કયો નિયમ ફરજિયાત છે? તો દિલ્હી તેમજ મોટા શહેરોમાં વાહન માલિકો માટે વાહનના પ્રદૂષણ સ્તરની તપાસ કરાવી પ્રદૂષણ તપાસ અંગેનું પ્રમાણપત્ર પીયુસી વાહન પર લગાવવું ફરજિયાત છે. તો પીયુસી લગાવવું એ નિયમ ફરજિયાત છે. 9 પ્રશ્ન. ઠંડા વાતાવરણ કરતા ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં કેવા વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો ઠંડા વાતાવરણ કરતા ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતા વાળા વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભૌતિક વિશ્વમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક વિશ્વમાં વ્યક્તિની આસપાસની ભૌતિક વાસ્તવિકતાઓ અને સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ થાય છે. ગીચતા શેનો નિર્દેશ કરે છે? તો ગીચતા એ દર ચોરસ મીટરે વ્યક્તિઓની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે. પર્યાવરણીય તણાવો શાનો નિર્દેશ કરે છે? તો પર્યાવરણ
માનવીના વર્તનને અસર કરે છે અને માનવી પર્યાવરણને અસર પહોંચાડે છે. પર્યાવરણીય તણાવો આ પારસ્પરિક સંબંધોનો નિર્દેશ કરે છે. ઓઝોન વાયુનું પડ સાથી પાતળું થાય છે. તો રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ માટે વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન CFC નો વધુ પડતો ઉપયોગ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની જોખમી અસરો સામે રક્ષણ આપતા પર્યાવરણના ઓઝોન વાયુના પડને પાતળું કરી નાખે છે. નવો પ્રશ્ન, વાતાવરણમાં રહેલા કયા 3 વાયુઓ સૂર્યની ગરમીને રોકે છે? તો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ વાયુઓ સૂર્યની ગરમીને રોકે છે. સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણમાં સાહિત્ય રચનાઓ, કલા કારીગરી, સ્થાપત્ય વગેરે જેવી માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ થાય છે. ઘોંઘાટની પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન કેવું હોય છે? તો ઘોંઘાટની પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન કાર્ય કરવામાં વધારે શારીરિક અને માનસિક શક્તિઓ વપરાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ જલ્દી થાકી જાય છે અને તેનો સ્વભાવ ચીડિયો બની જાય છે. ભીડની કઈ નિષેધક અસરો જોવા મળે? તો ભીડની કાર્યકર્તૃત્વ, વ્યક્તિત્વ, આંતરવૈયક્તિક સંબંધો, વ્યક્તિના સામાન્ય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નિષેધક અસર જોવા મળે છે. કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો? તો કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા માટે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો હતો. નવો પ્રશ્ન, ચામડીના કેન્સરનું પ્રમાણ વધવાનું કારણ કયું છે? તો ચામડીના કેન્સરનું પ્રમાણ વધવાનું કારણ પૃથ્વીને રક્ષણ પૂરું પાડનાર ઓઝોનનું પડ પાતળું થવાને કારણે ચામડીના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. તો ઓઝોનનું પડ પાતળું થવાના કારણે ચામડીના કેન્સરનું પ્રમાણ વધ્યું. નવો પ્રશ્ન, ગાણિતિક રીતે જીવન અવકાશને દર્શાવો. તો B = F (L = F (PE). ભૌતિક પર્યાવરણમાં શેનો સમાવેશ થાય છે? તો ભૌતિક પર્યાવરણમાં ધરતીનો નિશ્ચિત દેખાતો વિસ્તાર, જંગલો, માનવ સર્જિત પર્યાવરણનો સમાવેશ થાય છે. હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ? તો હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે આ દરેક નાગરિકની ફરજ છે મિત્રો. વાહન માલિકોએ તેમના વાહનના પ્રદૂષણ સ્તરની તપાસ કરાવવી જોઈએ. બળતણ એટલે કે પેટ્રોલ, ડીઝલ શીશા રહિત અને જરૂરી ગુણવત્તા વાળું હોવું જોઈએ. શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસ નેચરલ ગેસ CNG થી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. કચરો કે સૂકા પાંદડા જાહેરમાં બાળવા પરના પ્રતિબંધનો ચુસ્ત અમલ થવો જોઈએ. ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અને તેનો ઉપયોગ દૂર થવો જોઈએ. નવો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ વચ્ચે રહેલ વ્યક્તિને જીવન અવકાશ કહે છે? તો કર્ટ લેવિન મનોવૈજ્ઞાનિક પર્યાવરણ વચ્ચે રહેલ વ્યક્તિને જીવન અવકાશ કહે છે. નવા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. પર્યાવરણના ઓઝોન વાયુનું પડ પાતળું શેના કારણે થાય છે? તો પર્યાવરણના ઓઝોન વાયુનું પડ પાતળું થવાનું કારણ છે કે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ માટે વપરાતો ક્લોરોફ્લોરોકાર્બનનો વધુ પડતો ઉપયોગ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની જોખમી અસરો સામે રક્ષણ આપતા પર્યાવરણના ઓઝોન વાયુના પડને પાતળું કરી નાખે છે. નવો પ્રશ્ન, પર્યાવરણની સમસ્યાઓને ઉકેલવામાં
કોણ મહત્વની ભૂમિકા ભજવી શકે? તો પર્યાવરણની સમસ્યાને ઉકેલવામાં સમાજ મનોવૈજ્ઞાનિકો એ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં ધોરણો, રિવાજો, મનોવલનો, પૂર્વગ્રહો, માન્યતાઓ, સામાજિકરણની પ્રક્રિયાઓ જેવા બધા સાંસ્કૃતિક ઘટકોનો સમાવેશ થાય છે. આગળ નવો પ્રશ્ન જોઈએ. સામાજિક પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો સામાજિક પર્યાવરણમાં માતા પિતા દ્વારા મેળવાતા સામાજિક ઉદ્દીપકો, સમવયસ્કોના મનોવલનો અને વિવિધ પડકારોનો સમાવેશ થાય છે. વર્તનોની નિપજોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો વર્તનોની નિપજોમાં માનવીઓના પ્રયત્નો દ્વારા તૈયાર થયેલા રહેઠાણો, શહેરો, બંધો, વાતાવરણીય પરિવર્તનો, વર્તનોની નિપજોનો સમાવેશ થાય છે. હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? તો શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા, કોલસી, તમાકુ બાળવાથી નીકળતા ધુમાડા અને હવામાં તરતા રજકણોને લીધે હવામાં ભારે પ્રદૂષણ ફેલાય છે. નવો પ્રશ્ન, કઈ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને વર્તન તરીકે ઓળખવામાં આવે છે? વિચારણા, કલ્પના, લાગણી, શિક્ષણ, પ્રેરણા, આવેગો વગેરે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને વર્તન તરીકે ઓળખવામાં આવે છે. નવો પ્રશ્ન, એરપોર્ટ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓ કેવા રોગોનો ભોગ બને છે? તો એરપોર્ટ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓ મોટા અવાજોને કારણે સ્મૃતિલોપ, બહેરાશ કે લોહીનું ઊંચું દબાણ જેવા રોગોનો ભોગ બને છે. નવો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થીઓ. પર્યાવરણની જાળવણી માટે નો વિધાયક અભિગમ કયો છે? તો પર્યાવરણની જાળવણી માટેનો વિધાયક અભિગમમાં નકામા કાગળ, કાચ, પ્લાસ્ટિક અને ધાતુ પર પુનઃ પ્રક્રિયા કરી તેને પુનઃ ઉપયોગ લેવા એ પર્યાવરણની જાળવણી માટેનો ખૂબ જ વિધાયક અભિગમ છે. આગળ નવો પ્રશ્ન, પર્યાવરણને બહુવિદ્યાકીય ક્ષેત્ર કેમ ગણવામાં આવે છે? પર્યાવરણને બહુવિદ્યાકીય ક્ષેત્ર કેમ ગણવામાં આવે છે? પર્યાવરણ, ભૂગોળ, સ્થાપત્ય, નગર આયોજન વગેરે વિદ્યા શાખાઓ સાથે સંબંધ ધરાવે છે. આથી પર્યાવરણને બહુવિદ્યાકીય ક્ષેત્ર ગણવામાં આવે છે. આગળ નવો પ્રશ્ન, હવાના પ્રદૂષણથી કેવી બીમારીઓ થાય છે? તો હવાના પ્રદૂષણથી નાગરિકોના શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ અને શીશાના ઝેરી સંયોજનો જાય છે. તેથી શ્વાસના રોગો, બળતરા, કેન્સર અને બીજી બીમારીઓ થાય છે. નવો પ્રશ્ન, માનવી ભીડમાં કેવી લાગણી અનુભવે છે? તો માનવી જ્યારે ભીડ અનુભવે છે ત્યારે તેના લક્ષ્ય પ્રાપ્તિમાં અવરોધ, અનુચિત હસ્તક્ષેપ તેમજ માનસિક અને શારીરિક બેચેનીની લાગણી અનુભવે છે. અવાજનું પ્રદૂષણ એવી પરિસ્થિતિઓ સર્જે છે? તો અવાજનું પ્રદૂષણ વ્યક્તિમાં તીવ્ર ઉત્તેજના, તણાવ, ધ્યાનની એકાગ્રતામાં ભંગ, વાંચન શક્તિમાં ઘટાડો તેમજ કર્તૃત્વમાં ઘટાડા જેવી પરિસ્થિતિઓ સર્જે છે. નવો પ્રશ્ન, પર્યાવરણીય વર્તનમાં શેનો સમાવેશ થાય છે? તો પર્યાવરણીય વર્તનમાં માનવી પોતાની સામાજિક આંતરક્રિયાઓ દરમિયાન પર્યાવરણનો જે ઉપયોગ કરે છે તેનો પર્યાવરણીય વર્તનમાં સમાવેશ થાય છે. અને છેલ્લો પ્રશ્ન, ઘોંઘાટની પ્રતિકૂળ અસરો શેના પર આધાર રાખે છે? તો ઘોંઘાટની પ્રતિકૂળ અસરો ઘોંઘાટની તીવ્રતા, અવાજની અપેક્ષિતતા અને વ્યક્તિની
ગ્રહણ શક્તિ પર આધાર રાખે છે. તો વિદ્યાર્થીઓ, પ્રકરણ નંબર 8 પર્યાવરણ અને વર્તનની અંદર આટલા પ્રશ્નોનો સમાવેશ થશે. વિભાગ A, B અને C માટે તમારે આની તૈયારી કરવાની રહેશે. અને છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે. એ અનુભવ સાપેક્ષ અને કાયમી હોય છે. બધા વિદ્યાર્થી અને સ્ટુડન્ટને ચેતન પટવાના જય જિનેન્દ્ર.